સો ગાઈઝ અમે આજે બનાવીશું પાસ્તા અને પાસ્તા માટે લીધા છે આપણે 1 પ્લેટ જેટલા પાસ્તા, સાથે મેગી મસાલો લીધો છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે લીધું છે મીઠું, સોલ્ટ અને કેપ્સિકમ અને 1 વાટકી જેટલી કાંદા અને આપણે યુઝ કરીએ છીએ માયોનીઝ કરી દઈશું અને સાથે સાથે આપણે એડ કરી દઈશું મીઠું। તમે જોઈ શકો છો આ પાસ્તા એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને આપણે આમાં જે પાણી રહેલું છે તેને આપણે કાઢશું નહીં અને આમાં જ રહેવા દઈશું। પેન મૂક્યું છે અને એમાં આપણે એડ કરી દઈશું બટર અને હવે આ બટરને આપણે સારી રીતના પેનમાં મેલ્ટ કરી દઈશું અને હવે આપણે એમાં એડ કરી દઈશું જે પહેલાં 1 વાટકી જેટલા ડુંગળી હતી એ અને એને સારી રીતના શેડવી નાખશું। ડુંગળીને આપણે ફૂલ નથી ચડવવાની, થોડી થોડી ચડી જાય એટલે આપણે એમાં જે 1 વાટકી જેટલા કેપ્સિકમ હતા તેને એડ કરી દઈશું। વેજીટેબલમાં થાય એટલું ખાલી આપણે મીઠું એડ કરી દઈશું એમાં। હવે આપણે એમાં એડ કરી દઈશું માયોનીઝ અને હવે આપણે મિક્સ કરી દઈશું તેને અને હવે આપણે તેમાં એડ કરી દઈશું થોડું પાણી અને હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં એડ કરી દઈશું મેગી મસાલો અને હવે આપણે તેમાં એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ અને સાથે સાથે એડ કરી દઈશું ઓરેગાનો અને તેને આપણે સારી રીતના હલાવીને મિક્સ કરી દઈશું। હવે તે ચીઝ હતું તેને આપણે એને ખમણીને આ પાસ્તામાં એડ કરી દઈશું અને હવે એમાં આપણે એડ કરી દઈશું પાસ્તા, જે પહેલાં બાફેલા પાસ્તા છે તે જ એડ કરવાના છે। તેને સારી રીતના આપણે મિક્સ કરી દઈશું અને રેડી છે આપણા પાસ્તા।